કોર્પોરેટર ધંધુકા નગરપાલિકા ઉપપ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ. મુદ્દો ફક્ત અને ફક્ત જનહિત માટે છે. જે ઓનેસ્ટ હોટલ પાસે જે ડાયવર્ઝન આપી અને પુલના નામે જે ધતિંગ કરવામાં આવ્યું છે કે ભાઈ પુલ બનાવવાનો છે નવો જર્જરિત હાલતની અંદર, એની અંદર એ પુલ બંધ કરી દીધો છે. આજ દિન સુધી એમાં કામ ચાલુ કરવામાં ન થયું. અત્યારે ફૂલ સ્પીડમાં જે વાહન વ્યવહારો ચાલે છે એમાં ગઈકાલે જ એક દંપતીનું એક્સિડન્ટ થયું હતું. એમાં પત્ની જે બેનશ્રી છે એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું. અને અત્યારે લેટેસ્ટ સમાચાર એવા છે કે ભાઈની બી તબિયત સિરિયસ છે. એટલે મારી તંત્ર પાસે એક જ માંગ છે કે બંને સાઈડ બમ્પ મૂકે, રાત્રિની સમયમાં જે વાહન વ્યવહારો ચાલે એની માટે રેડિયમ પટ્ટી મારે. અને ત્રીજું અમારો જે મુદ્દો છે કે જે અત્યારે ટુ વ્હીલર માટે બંધ કરવામાં આવે છે પુલનો રસ્તો, એ ચાલુ કરી દે ટેમ્પરરી પુલ ટુ વ્હીલ માટે. અને જો તાત્કાલિક પુલનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે જન આંદોલન સાથે બી આ ચીમકી નહીં, અમે ખરા અર્થમાં ત્યાં જન આંદોલન કરીશું. અને એ ડાયવર્ઝન આપેલું છે એના પુલના ઉપરથી બી અમે એ રસ્તો ચાલુ કરી દઈશું.